અમદાવાદમાં ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશને કોમનવેલ્થ સિનિયર જુનિયર અને યુથ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કર્યું હતું। વીર સાવરકર કોમ્પ્લેક્સમાં ઓપનિંગ સેરેમની રાખવામાં આવી। આ ઇવેન્ટ 2026માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ છે। આ ચેમ્પિયનશિપ તારીખ 24થી 31 ઓગસ્ટની વચ્ચે રમાશે, જેમાં 30 કોમનવેલ્થ દેશના 291 રમતવીરોએ ભાગ લીધો, જેમાંથી ભારતના કુલ 44 વેઇટલિફ્ટર્સ છે। ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનું ઓપનિંગ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું અને ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય જીતુભાઈ ભગત, ડીજીપી વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા। दोस्तों, आज खुशी का अवसर है हमारे देश में, विशेष करके अहमदाबाद में कॉमनवेल्थ वेट लिफ्टिंग चैंपियनशिप का प्रारंभ हो रहा है। दोस्तों, ये केवल चैंपियनशिप नहीं है, ये मेरे देश के इमर्ज होते हुए एथलीट के प्रेरणा का केंद्र भी है। એ દેશ નહીં પરંતુ દુનિયા માટે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું એક ખૂબ મોટું હબ બનતું જઈ રહ્યું છે। છેલ્લા 2 વર્ષમાં આપણે ગુજરાતમાં અનેક મોટી ટુર્નામેન્ટોને સફળતાપૂર્વક આયોજન કરવામાં ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે। આજે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ખૂબ મોટી સંખ્યામાં વિદેશના અનેક દેશોથી લોકો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે પધારેલા છે।